યોગસાર ટીકા યોગેન્દુદેવની રચના ગાથા નંબર 83ની ચર્ચા આપણે કાલે પૂરી થઈ કે રત્નંત્ર યુક્ત જીવ જે ઉત્તમ તીર્થ પવિત્ર હે યોગી શિવ હેતુએ અન્ય તંત્ર ન મંત્ર એ સિવાય બીજો કોઈ તંત્ર મંત્ર મોક્ષ માર્ગ માટે નથી, રત્નંત્ર એ સિવાય. બરાબર. એમાં વાત થઈ આત્મ અનુભવ જ તીર્થ છે, જહાજ છે. તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણેય આત્મિક ધર્મોથી રચિત છે. આ જહાજ ઉપર જે આત્મા પોતે જ ચડીને તે જહાજને પોતાના જ આત્મરૂપી સમુદ્રમાં ચલાવે છે તે પોતે જ મોક્ષ દ્વીપ ઉપર પહોંચી જાય છે. તે દ્વીપ પણ પોતે જ છે. પોતાનો પૂર્ણ ભાવ કાર્ય છે, અપૂર્ણ ભાવ કારણ છે. એ કાલે ચર્ચા આપણે બધી થઈ કારણ કાર્યની વાત. બરાબર. આ રીતે જે કોઈ નિશ્ચિત થઈને આત્માનો સતત અનુભવ કરે છે તે જ પરમાનંદનો સ્વાદ પામતો થકો અને કર્મોનો સંવર અને તેમની નિજરા કરતો થકો ઉન્નતિ કરે છે અને એ જ કર્તવ્ય છે. હવે તત્વાર્થસાર ઉપસંહારની વાત કરે છે. તત્વાર્થસારમાં આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય કહે છે મોક્ષ માર્ગ નિશ્ચય અને વ્યવહારથી બે પ્રકારનો છે. નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. શું છે નિશ્ચય મોક્ષ માર્ગ? સાધ્ય એટલે એની સાધના કરવાની છે એમ. અને વ્યવહાર સાધન છે. વ્યવહાર એનું સાધન. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવાનું સાધન વ્યવહાર છે. પોતાના જ શુદ્ધાત્માના શ્રદ્ધાન જ્ઞાન અને સર્વ પરથી ઉદાસીન ભાવરૂપ ઉપેક્ષા અથવા સ્વરૂપ મલિનતા, આ બે ઓરમો. બરાબર. ફરીથી બોલું. પોતાના જ શુદ્ધાત્માના શ્રદ્ધાન જ્ઞાન અને સર્વ પરથી ઉદાસીન ભાવરૂપ ઉપેક્ષા અથવા સ્વરૂપમાં લીનતા એવા નિશ્ચય રત્નંત્રય સ્વરૂપ આત્માનો શુદ્ધ ભાવ નિશ્ચય માર્ગ છે. છ પદાર્થોની અપેક્ષાએ શ્રદ્ધાન જ્ઞાન અને ત્યાગ કરવું એ વ્યવહાર રત્નંત્રય મોક્ષ માર્ગ છે. છ પદાર્થો, છ દ્રવ્ય, છ પદાર્થ એટલે છ દ્રવ્યની વાત. છ દ્રવ્યની અપેક્ષાએ શ્રદ્ધાન જ્ઞાન અને ત્યાગ કરવું એ વ્યવહાર રત્નંત્રય અને મોક્ષ માર્ગ છે. વ્યવહારની સહાયથી નિશ્ચયની પ્રાપ્તિ કરવી જોઈએ. વ્યવહાર શેના માટે છે? નિશ્ચયની પ્રાપ્તિ કરવા માટે. વ્યવહારની સહાયથી નિશ્ચયની પ્રાપ્તિ કરવી જોઈએ. હવે 84 નંબરની ગાથા થાય છે યોગેન્દુ દેવની યોગસાર ટીકા બ્રહ્મચારી શીતલ પ્રસાદજીની યોગેન્દુ દેવની યોગસાર રચના અને એનું ટીકા બ્રહ્મચારી શીતલ પ્રસાદજીની એની વાત ચાલે છે. 84 ગાથા. દર્શન જે નિજ દેખવું જ્ઞાન જે વિમળ મહાન ફરી ફરી આત્મ ભાવના તે ચારિત્ર પ્રમાણ. પ્રમાણ એટલે માન્ય, પ્રમાણ એટલે સત્ય. શું છે? ફરતી બોલું. દર્શન જે નિજ દેખવું, પોતાને જોવું. જ્ઞાન જે વિમળ મહાન ફરી ફરી આત્મ ભાવના તે ચારિત્ર પ્રમાણ. આ રત્નંત્રયનું સ્વરૂપ બતાવે છે. ચારિત્ર પ્રમાણ એટલે માન્ય, સત્ય ચારિત્ર, સાચું ચારિત્ર એમ. ફરી ફરી આત્મભાવના એ નિશ્ચય ચારિત્ર, પ્રમાણ ચારિત્ર એમ. આ આત્મા મળરહિત, શુદ્ધ અને મહાન પરમાત્મા છે. આવું જે શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. ફરીથી બોલું. આ આત્મા મળરહિત, મળ એટલે દોષ, વિકાર, વિભાવ, એનાથી રહિત, શુદ્ધ અને મહાન પરમાત્મા છે. આવું જે શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન છે. જુઓ, અત્યારે સંસારમાં બધા જીવોને કોઈને કોઈ પ્રકારનો દોષ હોય જ. એ દોષ સહિત અવસ્થામાં શુદ્ધ સ્વભાવના લક્ષ્યે પોતાના શુદ્ધ સ્વભાવનું નિર્મળ શ્રદ્ધાન કરવું એનું નામ સમ્યક દર્શન છે. અને એવું જાણવું અને મારો આત્મા શુદ્ધ છે એમ જાણવું એનું નામ સમ્યક જ્ઞાન. લોકાલોકના જ્ઞાનને અથવા ઓછા વત્તા જ્ઞાનને સમ્યક જ્ઞાન સાથે સંબંધ નથી. સમ્યક જ્ઞાનનો સંબંધ માત્ર ને માત્ર આત્માનું જ્ઞાન છે કે નહીં એની સાથે સંબંધ. બરાબર. વારંવાર આત્માની ભાવના કરવી તે પવિત્ર અથવા નિશ્ચય શુદ્ધ ચારિત્ર છે. આવા શુદ્ધ દ્રવ્ય સ્વભાવી આત્માની પ્રાપ્તિ માટેની વારંવાર ભાવના કરવી તે નિશ્ચય ચારિત્ર છે. બરાબર. ભાવાર્થ કહે છે પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને, પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને
તેનું શ્રદ્ધાન કરવું જોઈએ. એને શ્રદ્ધાનો અર્થ સ્વીકાર કરવું. આ હું છું એમ નક્કી કરવું, આ હું છું એમ માન્યતામાં લેવું, એનું નામ શ્રદ્ધા. કેવું? પોતાના આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને. યથાર્થ સ્વરૂપનો અર્થ શું? જેવું છે તેવું. હું માનું છું એ સાચું, તમે માનો છો એ ખોટું, એમ નહીં. યથાર્થનો જેવું સ્વરૂપ છે તેવું. યથાર્થ સ્વરૂપ જાણીને તેનું શ્રદ્ધાન કરવું, એનો સ્વીકાર કરવો, એને કબૂલ કરવું. આ આત્મદ્રવ્ય પરિણમનશીલ છે. જો 6 દ્રવ્ય પરિણમનશીલ છે. કોઈ પણ દ્રવ્યને પરિણમવા માટે કોઈના પણ ટેકાની, મદદની, સહાયની જરૂર નથી. દરેક દ્રવ્ય સ્વભાવથી પરિણમનશીલ છે. દરેક દ્રવ્ય નિયમથી દરેક સમયે પરિણમન કરે ને કરે જ એવું વસ્તુ સ્વરૂપ છે. બરાબર? આ આત્મા દ્રવ્ય પરિણમનશીલ છે. ગુણોનો સમૂહ છે. એક એક ગુણ જુદા જુદા નથી. અનંત ગુણ છે આત્મામાં. અનંત ગુણોનો એકાકાર પિંડ છે. બરાબર? ગુણોમાં સ્વભાવ પરિણમન થવું તે દ્રવ્યનો ધર્મ છે. ગુણોનું સ્વાભાવિક જેવો સ્વભાવ છે તેવું પરિણમન થવું એ દ્રવ્યનો ધર્મ. અને વિભાવ પરિણમન થવું એ દ્રવ્યનો વિકાર. જેવો સ્વભાવ નથી એનાથી અન્ય પ્રકારે પરિણમન થવું એનું નામ દ્રવ્યનો વિકાર. ફરીથી બોલું, ગુણોમાં સ્વભાવ પરિણમન થવું તે દ્રવ્યનો ધર્મ છે. પરિણમન શક્તિથી જ ગુણોની સમયે સમયે પર્યાયો થાય છે. આ પરિણમન જે સ્વભાવ છે એના કારણે દરેક સમયે પર્યાય, એક એક પર્યાય નિયમથી થાય જ એવો દરેક દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવતી ઇતિ દ્રવ્યમ તત્વાર્થનું સૂત્ર છે. દ્રવ્ય કોને કહે છે? કે દ્રવતી. દ્રવતી એટલે પરિણમન કરે છે, એનું નામ દ્રવ્ય. દરેક દ્રવ્ય સ્વભાવથી, નિયમથી પરિણમન કરે ને કરે જ. બરાબર? તો કે દરેક પરિણમન શક્તિ એનો સ્વભાવ છે, એના કારણે દરેક ગુણોની સમયે સમયે એક એક પર્યાય થાય છે. કેટલા ગુણ છે? અનંત ગુણ. કેટલા ગુણ? અનંત. દરેક ગુણની દરેક સમયે એક એક પર્યાય થાય. શું કહ્યું? દરેક ગુણની દરેક સમયે એક એક પર્યાય થાય. તો એક સમયમાં કેટલી પર્યાય થાય? અનંત. કેટલી પર્યાય થાય? અનંત. પણ ગુણો અખંડ છે તો પર્યાય પણ એકાકાર છે. બધી પર્યાયો જુદી જુદી થાય છે એમ નથી. જુદી જુદી તમે જાણી શકો. તમારા જ્ઞાનનો ક્ષયોપશમ તે પ્રકારે હોય તો તમે દરેક ગુણોની પર્યાયને, પરિણમનને અલગ અલગ જાણી શકો. પણ પરિણમન તો બધું એકાકાર જ થાય છે. દાખલા તરીકે તમે દાળ બનાવી તો દાળમાં મરચું, મીઠું, હળદર બધા મસાલા નાખ્યા, તમે ટેસ્ટ કરો તો દાળ તો એકાકાર છે, એમાં કોઈ મસાલા જુદા નથી. પણ તમારા જ્ઞાનની યોગ્યતાથી આ મસાલો ઓછો વધતો છે એવો નિર્ણય તમે કરી શકો. એ જ્ઞાનની યોગ્યતા છે. એમ જીવનું પરિણમન બધા ગુણોનું એકાકાર રૂપે થાય છે દરેક સમયે, બધા ગુણોનું. બરાબર? વ્યવહાર નહીંથી આ આત્મા કર્મ સહિત મલિન દેખાય છે. વ્યવહાર નહીંથી એટલે પર્યાય અપેક્ષાએ આ આત્મા, મારો તમારો સંસારી જીવોનો આત્મા મલિન છે, વિભાવ પરિણમન થઈ રહ્યું છે. ઓછો વધતો મલિન છે જુદી વાત. દાખલા તરીકે 4થા ગુણસ્થાનવાળા હોય, 5મા ગુણસ્થાનવાળા, 6ઠા 7મા ગુણસ્થાનવાળા, 8, 9, 10, 11 આદિ ગુણસ્થાનોવાળા જીવની એકબીજાની સરખામણી કરીએ તો ઓછા વધતા મલિન છે. મલિન નથી એવું નહીં. મલિનતાનો સંપૂર્ણ અભાવ 12મા ગુણસ્થાનમાં અથવા 11મા ગુણસ્થાનમાં. વિભાવનો, વિકારનો ખ્યાલ આવે છે. બાહ્ય બીજા ગુણોની મલિનતાની વાત જુદી, પણ ચારિત્ર ગુણની મોહ કર્મના અપેક્ષાએ મલિનતાનો સંપૂર્ણ અભાવ 11 અને 12 ગુણસ્થાનમાં. અહીંયા વાત એ છે કે મલિનતાનો સદભાવ નીચેના ગુણસ્થાનમાં દરેક જીવોને પોતાની યોગ્યતા અનુસાર હોય જ છે. સમજવાય? મલિનતાની વાત. વિતરાગતાની વાત કરો તો જેમ ઉપરના ગુણસ્થાનોમાં જાઓ એમ મલિનતા ઘટે, અને વિતરાગતાની વાત કરો તો ઉપરના ગુણસ્થાનમાં જાઓ એમ વિતરાગતા વધે. આવા પરિણામ દરેક જીવના મોક્ષ માર્ગી જીવોના 4થાથી ઉપરના ગુણસ્થાનમાં મિશ્ર પરિણામ હોય અને નીચેના ગુણસ્થાનમાં સંપૂર્ણ રીતે વિભાવ પરિણમન. શ્રાવક એ જ 5મું ગુણસ્થાન. હા, પણ સમ્યક દર્શન પછી. સમ્યક દર્શન હોય તો આપણે શ્રાવક, મારી વાત છે, આપણે શ્રાવક ના ગણાઈએ. આપણે તો જન્મે જૈન. શ્રાવક તો 5મું ગુણસ્થાન સમ્યક દર્શન પૂર્વક વ્રત અંગીકાર કર્યા છે એનું નામ શ્રાવક. વ્રત અંગીકાર નથી કર્યા તો શ્રાવક નહીં. આપણું પહેલું
મિથ્યાત્વ. સમ્યક તો તમને થયું હોય ને તમે કહેતા હોય તો મને વિરોધ નથી. હે હા, મારી વાત સમજવા. તમને સમ્યક્ત્વ થયું હોય ને તમે કહેતા હોય તો હું વિરોધ ના કરી શકું, બરોબર. પણ સામાન્ય રીતે આપણો બધાનું પહેલું ગુણસ્થાન હોઈ શકે, કારણ કે સમ્યક્ત્વ થવાની જે બાહ્ય લક્ષણો અથવા તે પ્રકારના પરિણામ અથવા એ પ્રકારની વિચારધારા એ બધું આપણામાં દેખાતું નથી, માટે હોવાની શક્યતા નથી. એમ ખ્યાલ આવે છે વાતમાં. વ્યવહાર નહીંથી આ આત્મા કર્મ સહિત મલિન દેખાય છે. કર્મોના સંયોગથી 14 ગુણસ્થાન અને 14 માર્ગાણુરૂપ આત્માની જે અવસ્થાઓ થાય છે તે આત્માનો નિજ શુદ્ધ સ્વભાવ નથી. 14 ગુણસ્થાન કોની અપેક્ષાએ આપણે પહેલાં ચર્ચા થઈ છે. કોની અપેક્ષાએ? માત્ર ને માત્ર મોહનીય કર્મના અભાવપૂર્વક જ ગુણસ્થાનની ચર્ચા, બાકીના કોઈ કર્મનો હિસાબ એમાં જોડવાનો નહીં. એ ખુલાસો થયો છે. અને 14 માર્ગણામાં ઇન્દ્રિય, ગતિ, વેદ એ બધી માર્ગણાઓ છે. તો 14 માર્ગણા અને 14 ગુણસ્થાન એ જીવનું શુદ્ધ સ્વરૂપ નથી. કર્મના અનુસાર થવાવાળી તારતમ્યરૂપ અવસ્થાઓ છે. પોઈન્ટ સમજમાં આવે છે? ફરીથી બોલું. કર્મના સંયોગથી 14 ગુણસ્થાન અને 14 માર્ગાણુરૂપ આત્માની જે અવસ્થાઓ થાય છે તે આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ નથી. આત્માનું સ્વરૂપ નથી એમ નહીં, શુદ્ધ સ્વભાવ નથી, આત્માનું વૈભાવ સ્વરૂપ છે. કર્મના ઉદયથી 14 ગુણસ્થાન રૂપ અને 14 માર્ગણા રૂપ આ જીવની જે અવસ્થાઓ થાય છે એ જીવનું વિભાવ સ્વરૂપ તો છે, શુદ્ધ સ્વરૂપ નથી. ખ્યાલ આવે છે? શુદ્ધ સ્વરૂપ નથી, બરોબર. જ્યારે શુદ્ધ નિશ્ચય નહીંથી જાણવામાં આવે તો આત્મા યથાર્થમાં જેવું મૂળ દ્રવ્ય છે તેવું જાણવામાં આવે છે. જુઓ, સોનું ખરીદવા આપણે જઈએ ને તો સોનું ખરીદવા જાઓ તો તમને તો પેલો દાગીનો બતાવે છે, સોનું તો બતાવતો જ નથી. શું બતાવે છે? દાગીનું. એની ડિઝાઇન તમને ગમી, તમારા હાર લેવો છે, બંગડી લેવી છે, બુટ્ટી લેવી છે, જે કંઈ લેવું હોય એ ઘાટ તમને બતાવે છે. સોનું તો બતાવતો નથી, સોનાની લગડી તો નથી બતાવતો તમને, બરોબર. તમારે જોવાનું રસે નથી, તમે જોવાય નથી માગતા. તમે માગો છો કે બંગડી બતાવો, દોરો બતાવો, તમે બોલો છો જ એમ, બરોબર. જુઓ છો દોરો અથવા એનું ઘાટ, ડિઝાઇન અને મૂલ્ય તમે કરો છો સોનાનું. તમારા મનમાં ભાવ મૂલ્ય સોનાનું કરવાનું છે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? તો જુઓ, એ વખતે સોનાની અંદર જુદા જુદા પ્રકારના જારણરૂપ, અન્ય પ્રકારની અથવા અન્ય જડતરરૂપ, અન્ય પ્રકારની અશુદ્ધિઓ સામેલ છે, નથી? છે ને? છે. છતાં પણ એ અશુદ્ધિને દૂર કર્યા વગર તમે શુદ્ધ સોનાનું લક્ષ્ય કરી શકો છો. તમારો ધ્યાનમાં, તમારી બુદ્ધિમાં આ વાત સમજમાં આવે તો તમે સોનાનું લક્ષ્ય કરી શકો, બરોબર. તમને ઓછું વધતું જ્ઞાન છે અને તમે સાચો ખોટો નિર્ણય કરો છો એ જુદી વાત. પોઈન્ટ શું થઈ? તમને ઓછું વધતું જ્ઞાન છે તો સાચો ખોટો નિર્ણય કરો છો એ જુદી વાત. પણ અશુદ્ધ અવસ્થામાં, સોનાની અશુદ્ધ અવસ્થામાં શુદ્ધ સોનાનું પ્રમાણ જાણી શકાય છે. પોઈન્ટ સમજમાં આવે છે? હવે જુઓ, તમે દાગીનો વેચવા ગયા, પેલો સોની અથવા ઝવેરી તમારો દાગીનો લે, જોવે, વજન કરે, કસ કાઢે અને પછી કહી દે કે આટલું સોનું છે, આમાં આટલા કેરેટનું છે, આ ભાવ થશે. અને જો તમે ઘડાવો, એ સોનું તમે ઘડાવો, બરોબર એટલું જ નીકળે, ઓછું વધતું નહીં નીકળે. મિલીગ્રામમાં કોઈ ભૂલ આવે તો જુદી વાત. શું કહું છું? મિલીગ્રામમાં ભૂલ આવે તો જુદી વાત, બાકી લોબો ફરક નહીં પડે. એક કઈ રીતે નક્કી કર્યું એની? અશુદ્ધ સોનામાં તમારું સોનું જે દાગીનો લઈ ગયા તો અશુદ્ધ છે ને, પ્યોર નથી 24 કેરેટનું. એમાં તો જારણ છે, બીજો મેલ છે, બીજો ઘસારો જે કંઈ છે એ બધું છે અંદર. એની હયાતીમાં સોનીએ એ સોનાનું સ્વરૂપ પોતાના જ્ઞાનથી નક્કી કર્યું. તો જ્ઞાનથી અશુદ્ધ અવસ્થામાં શુદ્ધ દ્રવ્યનું સ્વરૂપ જાણી શકાય છે. બસ આટલી તમે કબૂલાત કરો. કબૂલાત કરશો તો પોતામાં પ્રયત્ન શરૂ થશે. આટલી વાત છે. તમે જો આ વાત નહીં માનો, ના થાય, એ તો શુદ્ધ આત્મા હોય તો જ જણાય, અશુદ્ધ અવસ્થામાં કેવી રીતે જાણવું, તો તમે પ્રયત્ન નહીં કરો. સમજમાં આવે છે વાત? તો આચાર્ય શું કહે છે કે શુદ્ધ નિશ્ચય નથી જાણવામાં આવે. ક્યારે? અત્યારે સંસારમાં કેવો છે આત્મા? અશુદ્ધ, પર્યાય સ્વભાવમાં વિકારી, બરોબર. એવો આત્મા છે. જો શુદ્ધ નિશ્ચય નથી જાણવામાં આવે
તો આ આત્મા યથાર્થમાં જેવું મૂળ દ્રવ્ય છે તેવું જાણવામાં આવે છે. એમ જેવું સાચું ધ્રુવ દ્રવ્ય છે એવું જાણી શકાય છે અને જાણવામાં આવે છે. મને નથી આવતું, તમને નથી આવતું, એ જુદી વાત. ના જાણી શકાય આમ નથી. તો બાકી શું રહ્યું? મને નથી આવતું, તમને નથી જાણવામાં આવતું અને જાણી શકાય છે. તો મારા તમારા જ્ઞાનમાં ખામી છે, સમજમાં ખામી છે, નથી જાણી શકાતું એ વાત નથી. બરાબર. આગળ આત્મા સત પદાર્થ છે. બીજો એક જૈન ધર્મનો સિદ્ધાંત છે, સતનો વિનાશ ના હોય ને અસતની ઉત્પત્તિ ના હોય. શું કહે છે? સતનો વિનાશ ના હોય અને અસતની ઉત્પત્તિ ના હોય. જે નથી એ ક્યારેય ઉત્પન્ન નહીં થાય અને જે છે એનો ક્યારેય અભાવ નહીં થાય. વિનાશ એટલે અભાવ. પલટાવવું જુદી વસ્તુ છે, પરિણમવું જુદી વસ્તુ છે. અભાવની વાત છે, એનો અભાવ નહીં થાય. પલટાઈને બીજી પર્યાય રૂપે થઈ જશે, એની ના નથી. પણ આત્મા દ્રવ્ય છે તો દેવગતિમાંથી મનુષ્ય ગતિમાં જાય, મનુષ્ય ગતિમાંથી તિર્યંજ ગતિમાં જાય, તિર્યંજમાંથી નરકમાં જાય, એમ બધું બનશે. એક ઇન્દ્રિયમાં જાય, બે ઇન્દ્રિયમાં જાય, એ બધું બનશે. આત્માનો અભાવ નહીં થાય. એમ અભાવનો અર્થ એમ. તો સત છે એનો અભાવ થતો નથી. અસતની ઉત્પત્તિ અને જે દ્રવ્ય નથી એ નવું ક્યારેય ઉત્પન્ન નહીં થાય. જો આ સંસાર કેટલા સમયનો છે? અનાદિનો અંત નહીં એવો અનાદિનો સંસાર છે. જૈન ધર્મની વાત. જો તમે જૈન ધર્મ નથી માનતા તો હું તમારી સાથે ચર્ચા નહીં કરી શકું. જૈન ધર્મના આચાર્યોની વાત, જૈન શાસ્ત્રોની વાત તમને કબૂલ હોય તો જ ચર્ચા થાય. જૈન ધર્મ નથી જાણતા માટે જૈન ધર્મ સાચો છે, પેલો ધર્મ ખોટો છે, એ ચર્ચા કરવી હોય તો બીજા શાસ્ત્ર લેવા પડે. આ શાસ્ત્ર નહીં ચાલે. પોઈન્ટ સમજ? એમાં ન્યાયના શાસ્ત્રો લેવા પડે. અત્યારે આપણે એમ માનીએ છીએ કે બધા જૈન ધર્મને બધાને કબૂલ છે અને જૈન ધર્મની જે વાત છે લોકાલોકના સ્વરૂપ વિશેની એ બધાને કબૂલ છે, એ અપેક્ષાએ ચર્ચા કરીએ છીએ. બરાબર. ફરીથી બોલું છું, આ લોક અનાદિનો છે, આ જીવ અનાદિનો છે. હવે મારો સવાલ એ કે લોક પહેલા થયું, પહેલો જીવ? શું થયું? બોલો પંડિતજી. પહેલા લોક થયો, પહેલો જીવ? હે? તો પહેલો ક્યાં રહ્યો? બે અનાદિના સાથે. સમજમાં આવે છે? છ એ દ્રવ્યો અને લોક બધું એક સાથે અનાદિથી છે. એને કોઈએ ઉત્પન્ન નથી કર્યો, કોઈએ એને પેદા નથી કર્યું, કોઈ એને ટકાવતું નથી અને ક્યારેય એનો નાશ થવાનો નથી. લોકાકાશમાંથી એક પણ દ્રવ્ય ઓછું નહીં થાય તો મારો પણ નાશ નહીં થાય. હું એ દ્રવ્ય છું ને, એક હું જીવ છું ને, તો મારો નાશ નહીં થાય. આ તો ગેરંટી. હવે રહી ફેરફારની વાત. નાશ નથી થવાનો તો ફેરફાર. બરાબર. નાશ થવાનો હોય તો ફેરફાર શું? બરાબર. એમ તો કહે છે આ આત્મા સદ પદાર્થ છે, તે કદી જન્મ્યો નથી, કદી નાશ પામવાનો નથી. જન્મ્યો નથી એટલે પેદા થયો નથી અને ક્યારેય નાશ થવાનો નથી. સ્વતઃ સિદ્ધ છે, કોઈએ તેને ઉત્પન્ન કર્યો નથી. એ કોઈને ઉત્પન્ન કરતો નથી. જીવને કોઈએ ઉત્પન્ન કર્યો નથી અને જીવ બીજા કોઈ પણ પદાર્થને ઉત્પન્ન કરતોય નથી. બરાબર. આ લોક અનાદિકાળથી છે. છ દ્રવ્યોના સમૂહને લોક કહે છે. આ લોક અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેશે. એનો ક્યારે અભાવ ના થાય. સતનો અભાવ ના થાય એટલે લોક રહેવાનો. લોક સત છે, છ દ્રવ્ય સત છે. તે બધા દ્રવ્ય અનાદિ અનંતકાળ સુધી સદાય ટકીને રહે છે. અનાદિથી અનંતકાળ સુધી સદાય છ દ્રવ્યો ટકીને રહેવાના છે. જુઓ, આપણી ચર્ચા ચાલે છે રત્નત્રયનું સ્વરૂપ. શું ચર્ચા થઈ? રત્નત્રયમાં શું આવે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. બરાબર. તો અહીંયા આગળ વાત એ થઈ કે આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને શ્રદ્ધાન કરવું, એના અનુસંધાનમાં આ ચર્ચા ચાલે છે. આત્મા કેવું? અનાદિ નિધન, સત, ગુણ પર્યાયવાળું, પર્યાયમાં વિભાવ, સ્વભાવ શુદ્ધ, આ બધી આત્માની વાત ચાલે છે. બરાબર. એ લક્ષ્યમાં રાખવાનું. મારી વાત સાંભળો. તમે બજારમાં ખરીદી કરવા ગયા કે ગોળ શું ભાવ? તો કે 50 રૂપિયા. પેલું તો કે 60 રૂપિયા. પેલું તો કે 70 રૂપિયા. શેનો 70 રૂપિયા કહ્યું? શેનો ભાવ 70 રૂપિયા કહ્યું? ગોળનો. ચર્ચા એની ચાલે છે ને. તો અહીંયા આગળ રત્નત્રયની ચર્ચા ચાલે છે. એમાં સમ્યક દર્શનની વાત ચાલે છે. આ સમ્યક દર્શનના અંતર્ગત યથાર્થ પદાર્થનું સ્વરૂપ, જીવ દ્રવ્યનું સાચું સ્વરૂપ, એની ચર્ચા ચાલે છે. પોઈન્ટ ધ્યાનમાં રાખવાની વાત. બરાબર. નહીં તો શું થશે? તમે ખ્યાલ નહીં રાખો તો આ ચર્ચા શેની ચાલી શી ખબર? તમે તો સમ્યક દર્શનનું કહેતા હતા અને વાતો બધી બીજી કરી. પણ આ સમ્યક દર્શનમાં યથાર્થ આત્માનું સ્વરૂપ સાચું શું છે એની ચર્ચા ચાલે છે. બરાબર. આ બધા દ્રવ્ય અનાદિથી અનંતકાળ સુધી સદાય ટકી રહે છે. અનંત જીવ છે, અનંત પૂતગલ છે.
અસંખ્યાત કાલાણુ છે, એક ધર્માસ્તિકાય છે અને એક આકાશ છે. આત્મા આત્મરૂપે સર્વ સમાન છે. હવે જીવની વાત, દરેક આત્મા બીજા આત્માથી એક સરખો કોઈ પણ પ્રકારના ફેરફાર વગરનો છે. મારા આત્માનું સ્વરૂપ અને તમારા આત્માના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી. મારા આત્માના સ્વરૂપમાં, અનંત સિદ્ધોના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી. સ્વરૂપમાં અવસ્થાની વાત જુદી છે, અવસ્થા વસ્તુ જુદી છે અને સ્વરૂપ વસ્તુ જુદી છે. સોનું એ સ્વરૂપ કહેવાય અને દાગીનો એ ઘાટ છે, અવસ્થા કહેવાય. અવસ્થા જુદી જુદી હોઈ શકે. તમે સોનાનો દાગીનો પહેર્યો, મેં સોનાનો દાગીનો પહેર્યો, તો અવસ્થા તમે દોરો પહેર્યો, મેં બીજું કંઈ પહેર્યું, લોકેટ પહેર્યું, જે કંઈ હોય તો પછી એ હોનું તો હોનું જ છે ને, અવસ્થા જુદી. એમ દ્રવ્ય, દરેક જીવ દ્રવ્ય એક સરખા, એક સમાન છે, કોઈમાં કોઈ ફરક નથી. આત્મા રૂપે સર્વ સમાન છે, તો પણ દરેક આત્માની સત્તા બીજા આત્માની સત્તાથી જુદી છે. દરેક આત્માનું અસ્તિત્વ બીજાના આત્માના અસ્તિત્વથી સંપૂર્ણપણે ભિન્ન, કોઈ પણ પ્રકારે એક નહીં. શું કહું છું? અસ્તિત્વની વાત છે, સત્તાની વાત છે. સ્વરૂપમાં સરખાપણું, દાખલા તરીકે ઘઉં લીધા તો દરેક ઘઉંનો દાણો એક સરખો છે, પણ દરેક દાણો જુદો. ખ્યાલ આવ્યો ને? એમ આત્મા, દરેક આત્માનું સ્વરૂપ એક સરખું, પણ દરેક આત્માની સત્તા જુદી. એક આત્માની સત્તામાં બીજા આત્માની સત્તાનો પ્રવેશ નથી. એક આત્માની સત્તામાં બીજા કોઈ પણ દ્રવ્યનો પ્રવેશ નથી. બીજા કોઈ પણ દ્રવ્યની સત્તામાં આત્માની સત્તાનો પ્રવેશ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર ક્યારે હોય? જો હું મારું સ્વતંત્ર, હું છું સ્વતંત્ર, તો પછી તમે પરતંત્ર કેવી રીતે હોય? તમે સ્વતંત્ર હોય તો હું સ્વતંત્ર. નહીં તો પરતંત્રની વાત કરો તો રાજા પ્રજાની વાત આવે, સ્વતંત્રતાની વાત ના આવે. બરોબર? પોતાના આત્માને એકાકી દેખો. હવે આ સમ્યક દર્શનની ચર્ચા ચાલે છે, એની મૂળ પોઈન્ટ હવે શરૂ થયો. આ આત્માના બાહ્ય, સંયોગી, આ બધા સ્વરૂપની ચર્ચા કરી. હવે કે પોતાના આત્માને એકાકી, એકલો દેખો, બીજા કોઈ આત્મા સાથે મારા સંબંધ નથી. એમાં ન 8 કર્મનો બંધ છે, ન એમાં રાગાદી વિકારી ભાવ છે, ન કોઈ સ્થૂળ ઔદારિક વૈક્રયિક શરીર છે. આ આત્મા શુદ્ધ સ્ફટિકમણી સમાન પરમ નિર્મળ છે. કોણ? કોનો? પોતાનો, મારો. દરેકનો શું? મારો આત્મા સ્ફટિકમણી સમાન નિર્મળ છે, શુદ્ધ છે. એમાં કોઈ પણ પ્રકારના પરદ્રવ્યનો પ્રવેશ નથી. કારણ કે ઔદારિક, વૈક્રયિક આદિ શરીરો પૂતગલની રચના છે, 8 કર્મો પૂતગલની રચના છે, આકાશ, ધર્મ, અધર્મ દ્રવ્ય પરદ્રવ્ય છે. એનો મારા આત્મામાં પ્રવેશ નથી, મારો એમનામાં પ્રવેશ નથી. બરોબર? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ ગુણોનો સાગર છે. કોણ? આત્મા. મારો આત્મા જ્ઞાન, દર્શન, સુખ આદિ ગુણોનો સાગર એટલે સમુદાય છે. આ આત્મા ન કોઈનું ઉપાદાન કારણ છે, ન કોઈનું નિમિત્ત કારણ છે. શું છે? મારો આત્મા બીજા કોઈનું ઉપાદાન કારણ નથી અને બીજા કોઈનું નિમિત્ત કારણ નથી. મારો આત્મા મારો પોતાનું ઉપાદાન કારણ. હવે નિમિત્ત કારણની વાત કરું. આપણે પહેલાં 2 દિવસ પહેલાં નિમિત્તની ચર્ચા થઈ ગઈ, પણ એમાં એક પોઈન્ટ રહી ગયો, તો આજે ખુલાસો કરું. નિમિત્ત, કોઈ પણ 2 દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. પહેલી નક્કી કરો. શું કહું છું? કોઈ પણ 2 દ્રવ્યો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. 2 દ્રવ્યની 2 પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શેના વચ્ચે? અને પર્યાય કેવી છે? ક્ષણિક. દ્રવ્ય શાશ્વત, દ્રવ્ય ધ્રુવ અને પર્યાય ક્ષણિક. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની વચ્ચે છે? 2 પર્યાય વચ્ચે. 2 દ્રવ્ય વચ્ચે ક્યારેય નિમિત્ત નૈમિત્તિક સંબંધ ના હોય. જો દ્રવ્ય વચ્ચે હોય તો કાયમ પૂતગલ પરમાણુ, કાયમ જીવ દ્રવ્ય, તો બંને એકબીજાને વિકારમાં નિમિત્ત થયા જ કરે. પણ પૂતગલ દ્રવ્યની ખાસ પ્રકારની પર્યાય, પૂતગલ દ્રવ્યની ખાસ પ્રકારની પર્યાય જીવ દ્રવ્યના ખાસ પ્રકારના પર્યાયમાં નિમિત્ત છે. પોઈન્ટ સમજમાં આવો? જીવના ખાસ પ્રકારના ભાવો એટલે પર્યાય, પૂતગલ કર્મના ખાસ પ્રકારના પરિણમનમાં નિમિત્ત છે. એમ જો 2 દ્રવ્ય નિમિત્ત હોય તો પૂતગલને જીવ તો અનાદિથી છે. એમ નહીં, 2 પર્યાય વચ્ચે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ માત્ર વિકારી પર્યાય વચ્ચે, શુદ્ધ પર્યાય વચ્ચે નહીં. શું કહ્યું? નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોના વચ્ચે? વિકારી પર્યાય વચ્ચે. શુદ્ધ પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં. સિદ્ધ ભગવાનની શુદ્ધ પર્યાય પ્રગટ થઈ રહી છે, એમાં કોણ નિમિત્ત? કહો, કોણ નિમિત્ત? પૂતગલ દ્રવ્ય શુદ્ધ પરમાણુ રૂપે પરિણમીને રહ્યું છે, તો એમાં કોણ નિમિત્ત? એનું પરિણમન ચાલુ છે ને.
જો બીજી વાત સમજો, જીવ દ્રવ્યનું પરિણમન છે એટલું નહીં, પૂતગલ દ્રવ્યનું પણ પરિણમન દરેક સમયે થાય, આકાશ દ્રવ્યનું પરિણમન દરેક સમયે થાય, દરેક દ્રવ્યનું પરિણમન દરેક સમયે થાય. તો પૂતગલ દ્રવ્ય શુદ્ધ તો હોય કે નહીં? બધા પૂતગલ પરમાણુ અશુદ્ધ હોય એવું નથી. ઘણા શુદ્ધ પૂતગલ પરમાણુઓ છે, એમનું પરિણમન અત્યારે થઈ રહ્યું છે કે નહીં? તો શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે ને, એમાં કયા જીવનો ભાવ નિમિત્તા કે આમાં કોઈ નિમિત્ત નહીં. હા 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 ના થાય ના. જીવ, મારી વાત સાંભળ, જીવ ક્યાં ઘટ? ખાલી ત્રસનાડીમાં જે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવો છે નિગોદ, એ તો અનંત આનંદ જીવો છે. બીજો એક હિસાબ સમજવાની વાત છે. આ જે જીવનો હિસાબ છે અનંતનો હિસાબ છે. અનંતનો અર્થ શું? જેનો અંત ના આવે એવું અનંત. મને બીજો તને દાખલો આપું સમજવા માટે. સમુદ્ર છે, આપણે મુંબઈ જઈએ ચોપાટી ઉપર અને એક લોટો લઈએ. શું? ચમચી લેવાની, ખાતમાં લોટો કહું છું, લોટો લઈએ અને એક લોટો ઉલેચીને આમ બહાર વેડીએ તો સમુદ્ર ક્યારે ખાલી થશે? 2 વર્ષે 4 વર્ષે ખાલી નથી જાય? રોજ ચમતા રોજ ઉલેચો નહીં ખાલી થાય? કેમ ના થાય? કારણ કે એની કોઈ કિંમત નથી. તો આ 608 જીવ છે એ અનંત જીવોની અપેક્ષા એની કોઈ કિંમત નથી. આ તો સમજવા માટે વાત છે. કોઈ અનંત જીવોમાં ઘટાડો ના થાય. શાસ્ત્રોમાં એમ વાત આવે છે કે એક નિગોદ શરીરની અંદર જેટલા જીવો છે એનાથી અનંતમાં ભાગે સિદ્ધો છે. કેટલા? અનંતમાં ભાગે. શબ્દ બરોબર સાંભળજો કે આ નિગોદ શરીરમાં, નિગોદ શરીર કેવડું? તે એક સોયની અણી બટાકામાં મૂકો અને બહાર કાઢો, એના પર જેટલો ઝડપ બટાકાનો ભાગ આવે એમાં તો કેટલાય પુડરીક ને કેટલી પુલ્લવી ને એમાં કેટલાય નિગોદ શરીર, એમાંથી એક નિગોદ શરીરની વાત. એવા એક નિગોદ શરીરમાં જેટલા જીવો છે એના કરતાં સિદ્ધ ભગવાનો અનંતમાં ભાગે છે. એટલે પછી આપણા જેવો સવાલ કોકે કર્યો કે દર મહિને 608 જીવ મોક્ષે જાય, પછી આ નિગોદ શરીરના જીવો છે એના કરતાં તો સિદ્ધ ભગવાનની સંખ્યા વધી જશે ને? અરે પણ હા, એ તો જ ક્યાં મોક્ષ થવાનો નથી આપણો. તો ના વધે ને ઘટે નહીં. પહેલાં તો કોઈ દ્રવ્ય સત છે, કોઈની ઉત્પત્તિ ના થાય ને કોઈનો અભાવ ના થાય, તો પહેલો ખુલાસો થઈ ગયો. શું થયું? કોઈ પણ દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી અને કોઈ પણ દ્રવ્યનો અભાવ થતો નથી. આમ તો પહેલો ખુલાસો થઈ ગયો. હવે પોઈન્ટ ચાલે છે એટલે પૂરો કરી લઈએ કે એ નિગોદ શરીરમાં આચાર્ય એમ જવાબ આપ્યું કે અનંત કાળ જશે. કેટલો? અનંત કાળ જશે તો પણ આ નિગોદ શરીરના જીવોની અપેક્ષાએ સિદ્ધોની સંખ્યા અનંતમાં ભાગે જ રહેશે. એક નિગોદ શરીરનો પાર આવવાનો નહીં. આ આખો 14 રાજુ, 343 ઘન રાજુ, લોકાકાશ નિગોદ શરીરથી કાજળના કુપ્પાની જેમ ખીચોખીચ ભરેલો છે. બટાકાની વાત છોડી દો, કેટલો નિગોદ શરીર કેટલા છે? આ 343 ઘન રાજુ, આખો લોકાકાશ. આજે અહીંયા તમે હાથ ઊંચો નીચો કરો છો ને, અહીંયા હા, અહીંયા આગળ નિગોદ શરીરો છે. અહીંયા આગળ આપણા હાથ ઊંચો નીચો કરીએ છીએ. હા બરાબર. પછી હવે તમારે ક્યાંથી વધારે ઘટ થઈ જશે? ક્યાં થશે? નહીં થાય. હવે વાત, આપણો પોઈન્ટ એ થાય છે કે આત્મા કોઈનું ઉપાદાન કારણ નથી, કોઈનું નિમિત્ત કારણ નથી. વાત થઈ કે શુદ્ધ પર્યાયમાં કોઈ પણ નિમિત્ત ના હોય. નિમિત્ત હંમેશા અશુદ્ધ પર્યાયમાં હોય. અશુદ્ધ પર્યાયમાં અશુદ્ધ પર્યાય નિમિત્ત. શું? આ દ્રવ્યની અશુદ્ધ પર્યાયમાં આ દ્રવ્યની અશુદ્ધ પર્યાય નિમિત્ત. એમ શું પોઈન્ટ છે? ખુલાસો સમજજો. આ દ્રવ્યની અશુદ્ધ પર્યાયમાં આ દ્રવ્યની અશુદ્ધ પર્યાય નિમિત્ત. આ દ્રવ્યની શુદ્ધ પર્યાયમાં કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય નિમિત્ત નહીં, શુદ્ધ પર્યાય નિમિત્ત નહીં. જ્યારે શુદ્ધ સ્વાભાવિક પરિણમન થાય ત્યારે કોઈ નિમિત્ત નથી. સિદ્ધ ભગવાનનું અત્યારે શુદ્ધ અનંત ચતુષ્ટય રૂપે પરિણમન થઈ રહ્યું છે, એમાં કોણ નિમિત્ત? કોઈ નહીં. પોઈન્ટ સમજમાં આવે? ખ્યાલ આવે છે? હવે વાત અહીંયા આગળ આપણે એ છે, આ નિમિત્તનો ખુલાસો 2 દિવસ પહેલાં બાકી હતો એટલે આજે મને યાદ આવ્યો કર્યો. હવે આપણી વાત એ છે કે આ આત્મા કોઈનું ઉપાદાન કારણ નથી અને કોઈનું નિમિત્ત કારણ નથી. સંસાર દશામાં આત્મા શરીર નામ કર્મના ઉદયથી ચંચળ બનીને મન વચન કાયા દ્વારા યોગોમાં પરિણમન કરે છે અને કષાયના ઉદયથી શુભાશુભ ઉપયોગવાળો થાય છે. આ 2 અવસ્થા કરી. યોગ ગુણના વિભાવ પરિણમન થાય છે અને ભાવોમાં કષાયોનું વિભાવ પરિણમન થાય છે. કષાય કર્મના ઉદયને કારણે કષાય રૂપ, રાગ દ્વેષ મોહ રૂપ, આ 2 પ્રકારનું વિભાવ પરિણમન થાય છે. ચંચળતા રૂપ, પ્રદેશોનું પરિસ્પંદન રૂપ. આત્મ પ્રદેશોનું પરિસ્પંદનનું પરિણમવું એ ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપ પરિણમવું એ સ્વભાવ છે. એનાથી વધારે
હાનિવૃદ્ધિરૂપ પરિણમવું એ ચંચળતા છે, એ વિભાવ છે. તો મન વચન કાયાના યોગો દ્વારા આત્મપ્રદેશોનું ષટગુણ હાનિવૃદ્ધિ કરતો અધિક ચંચળતા રૂપ પરિણમવું એને યોગ ગુણનું વિભાવ પરિણમન કહે છે. અને એના કારણે કર્મનો આશ્રવ થાય છે, અને એના કારણે આશ્રવની અંદર પ્રદેશભેદ અને પ્રકૃતિભેદ પડે છે. કષાયો કર્મના ઉદયના કારણે થવાવાળા કષાયો એ આત્માના વિકારી ભાવ છે, એ ચારિત્ર ગુણની વિકાર છે, દર્શન ગુણનો વિકાર છે, અને એના કારણે આત્માની અંદર સ્થિતિબંધ અનુભાગ બંધ પડે છે કર્મની અંદર. બરાબર. તો બંનેના વિકારી પરિણામ, કર્મનું પૂતગલ કર્મ પરમાણુ શુદ્ધ છે એનું કર્મરૂપ પરિણમવું એ પણ વિકારી પરિણામ, અને આત્માનું રાગદ્વેષ પરિણમવું એ પણ વિકારી પરિણામ. એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, બે પર્યાયો વચ્ચે. બરોબર. ફરથી પૂછું, પર્યાય કેટલા સમયની? તો ભૂતકાળની પર્યાય ભવિષ્યની પર્યાયમાં નિમિત્ત, હે ભવિષ્યની પર્યાય ભૂતકાળની પર્યાયમાં નિમિત્ત. આ પૂતગલ દ્રવ્યની ભવિષ્યની આવતી એક સમય પછીની પર્યાય આ મારા જીવદ્રવ્યના વિકારી પર્યાયમાં નિમિત્ત. તારા આની ભૂતકાળની પર્યાય મારા જીવદ્રવ્યના વિકારમાં નિમિત્ત. તા કે ના, પૂતગલ દ્રવ્યની વર્તમાન પર્યાય અને જીવદ્રવ્યની વર્તમાન પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કેટલો પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર છે ને પોઈન્ટ? તો હવે મારો બીજો સવાલ આગળ વિચારો કે એક સમયની પર્યાય હવે તમારું જ્ઞાન કેટલું જાણી શકે એ મને પૂછું. તમારા જ્ઞાનની યોગ્યતા કેટલી, મારી તમારી, કેટલા સમયનું પરિણામ હું તમે જાણી શકીએ? 1 સમયનું, 2 સમયનું, 5 સમયનું, 10 સમયનું? બોલો બિપિન, આપણે કેટલા સમયનું પરિણામ જાણી શકીએ? 2 સમયનું, 5 સમયનું, 10 સમયનું? એમ પૂછું છું. પણ કેટલું? ઘણા સમયોની સ્થૂળ પર્યાય, એકાકાર રૂપ પર્યાય હોય, સ્થૂળ હોય તો મારા તમારા જ્ઞાનમાં જણાય, ને તો ના જણાય. મારી તમારી યોગ્યતા નથી. શું કહ્યું? બરોબર. આટલું તો નક્કી કર્યું ને. હવે જે તમારા પેલી પર્યાય કઈ ગઈ? વર્તમાન પર્યાય, એક સમયની વર્તમાન પર્યાય, એ જ સમયની વર્તમાન પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક છે. હવે તમારા જ્ઞાનમાં નથી આવતું અને તમે એમાં ફેરફાર કરવા માગો છો. હે બરાબર? શું છે? કયો ન્યાય બોલો? વર્તમાન પરિણામ લક્ષ કરી નવો કર્મ બંધ હોય એ પ્રમાણે પરિણામ. હા, પણ તો એક કર્મ જો જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્યનું પરિણમન એમના સ્વભાવ પ્રમાણે દરેક સમયે થાય છે. એમાં તારા મારે કશું કરવાનું નથી. તું ને હું બે તો શું કરવા માગીએ છીએ? નિમિત્તની અપેક્ષાએ ફેરફાર કરવા માગીએ છીએ. હવે નિમિત્ત તો એક સમયનું છે, એક સમયનું નિમિત્ત તમારા જ્ઞાનમાં જણાતું નથી, તો તમે એમાં ફેરફાર કરી જ રીતે શકો. એમ મારું તમને પૂછવું છે. તો આ તમારી ગધા મજૂરી છે ને, વ્યર્થ પ્રયત્ન છે ને. વાંધણાનો ગોળીબાર શું છે? શું છે તમારું? વાંધણાનો ગોળીબાર. અને માનવા તૈયાર નથી, કબૂલ કરવા તૈયાર નથી. કેટલી હું થઈ છે મારી તમારી દરેકની? પોઈન્ટ સમજમાં આવે છે? મારે તમને સમજાવવું એ છે કે જે મારી તમારી નિમિત્તાધીન બુદ્ધિ છે એ કેટલી ઓંધળી છે એનો નિર્ણય તમે કરો. જો આ વાત તમારી સમજમાં આવે તો ધીમે ધીમે નિમિત્તાદ બુદ્ધિની પકડ છૂટતી જાય, મોરી પડતી જાય. એમ સમજાવવાનો હેતુ એ. બીજું આપણે કોઈની હાથે દુશ્મનાવટ નથી કરવાની, અહીં પોતાનો દોષ મટાડવાની વાત છે. પોઈન્ટ સમજમાં આવે છે? ફરીથી કહું, વર્તમાન પૂતગલ દ્રવ્યની એક સમયની પર્યાય વિકારી પર્યાય વર્તમાન જીવ દ્રવ્યના એક સમયના વિકારી પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આના કારણે પેલું ને પેલાના કારણે પેલું. યાર ખ્યાલ આવ્યો વાતમાં? હવે એ એક સમયની પર્યાય જીવની કે એક સમયની પર્યાય પૂતગલની, બેમાંથી એક કે મારા તમારા જ્ઞાનમાં જણાતું નથી. બીજો પોઈન્ટ, સ્થૂળ પર્યાય જે જણાય છે એ ઘણા સમયની ભેગી એક સરખી હોય તો, એક વખતે તીવ્ર ને એક વખતે મંદ હોય તો નહીં, પણ ઘણા સમય સુધી એક ધારી તીવ્રતા ચાલતી હોય તો તમને એ પર્યાય તમારા જ્ઞાનમાં જણાય. હવે ઘણા સમયની ભેગી પર્યાય થઈ, એમાં તમે નિમિત્તમાં શું ફેરફાર કરી શકો જે તમારા જ્ઞાનમાં જણાયું જ નથી? તો અને છતાંય મારી તમારી બુદ્ધિ નિમિત્તમાં ફેરફાર કરવાની અટકતી નથી. એ દોષ એ જ શું છે? નિમિત્તમાં ફેરફાર કરવાની બુદ્ધિ કેટલી ઓંધળી છે એમ સમજવાની વાત છે. હવે આ વસ્તુનું સાચું સ્વરૂપ આ છે. હવે આ સ્વરૂપ આવે, સમજમાં આવે તો નિમિત્તાધીન બુદ્ધિ છૂટી જાય અને તમારું લક્ષ્ય આત્મા તરફ વળે, કશું કર્યા વગર એમનેમ જ. બરોબર. ફરીથી આગળ વાત કરીએ. સંસાર દશામાં આત્મા શરીર નામ કર્મના ઉદયથી ચંચળ બનીને મન વચન કાયા દ્વારા યોગોમાં પરિણમન કરે છે અને કષાયના ઉદયથી શુભાશુભ ઉપયોગવાળો થાય છે.
આ યોગ અને ઉપયોગ જ લૌકિક કાર્યોમાં નિમિત્ત છે. શેમાં? મોક્ષ માર્ગમાં નહીં. શેમાં નિમિત્ત છે? આ યોગનો ઉપયોગ કયો? વિભાવ. આ શુદ્ધની વાત નથી. કર્મના ઉદયથી થાય છે એટલે શુદ્ધ તો નથી ને. અશુદ્ધ છે ને, કશાય ભાવવાળો કયો, ચંચળ પરિણામ કયો, એટલે શુદ્ધ તો નથી. તો આ અશુભ ઉપયોગ લૌકિક કાર્યોમાં નિમિત્ત છે, મોક્ષ માર્ગમાં નહીં. શું છે? હે બરોબર. આગળ, કુંભાર ઘડો બનાવે છે ત્યાં માટી ઘડાનું ઉપાદાન કારણ છે. કુંભારના મન વચન કાયાનો યોગ અને અશુદ્ધ ઉપયોગ નિમિત્ત કારણ છે. શું છે? અશુદ્ધ ઉપયોગ લૌકિક કાર્યમાં નિમિત્ત છે. મોક્ષ માર્ગની અંદર, શુદ્ધ પરિણમનની અંદર કોઈ પણ પરદ્રવ્ય નિમિત્ત નથી. હવે આપણે કરવાનું છે શુદ્ધ પરિણમન અને ખોરીએ છીએ નિમિત્ત. કેટલી વિપરીતતા! જે નથી, આચાર્ય ના કહે છે આ તો લૌકિક કાર્યમાં. સુદર્શી તરંગીની આખું વાંચ્યું? અમે અહીં આગળ 2 વખત વાંચ્યું છે. લાવો, કાઢી લાવો એટલે હું તમને અર્થ બતાવું. તમારે તો એક લીટી પકડવી છે અને બાકીની વાત છોડી દેવી છે. હા, ત્યાર પછી એવું નથી. એ તો સારો નિમિત્ત મેળવવો એટલે ક્યારે? કે તમે દુરાચારમાં હોય, અસદાચારનું પ્રવર્તન કરતા હોય તો સદાચારના પ્રવર્તનમાં આવો અને પછી તો બેહીરો આગળ વધવાનું. આગળ વધવાની વાત છે. જુઓ સુદર્શની તરંગી કાઢી એમ છે. શબ્દ શું વાપર્યો છે? અશુભ ઉપયોગમાંથી શુભ ઉપયોગમાં આવો અને શુદ્ધોપયોગનો પ્રયત્ન કરો તો શુભોપયોગમાં આવવાનો ઉપદેશ, નહીં તો નહીં. ખ્યાલ આવે છે? એક વાર બંદે જો કોઈ બારી વાત વાપરો. બરોબર છે. હવે આ સંસારની અંદર મનુષ્ય ગતિમાં આપણે 2 જ આવ્યા, બીજા કોઈ નથી આવતા. આપણે 2 જ શિખરજી ગયા, બીજા કોઈ નથી જતા. તો કેટલા જીવો જાય શિખરજી? ઘણા જાય છે ને. તો જો મારી વાત, એક વાર વંદે જો કોઈ તાકો આવાગમન ના હોય એટલે મોક્ષ જતો રહે ને તો જ આવાગમન નહીં ને. નરક પશુ ગતિ ન હોય. હે? નરક પશુ ગતિ ન હોય એટલે પછી દેવ ને મનુષ્ય ગતિ 2 જ રહ્યા નહીં એમ. તો પછી 84 લાખ યોનિને ફરવાનું શું કરે? સામાયિક પાઠમાં તમે બોલો છો ને, છેલ્લે સામાયિક પૂરી થયા પછી કાચો આ મનુષ્ય ગતિના 14 લાખ, પેલાના 2 લાખ, પેલાના 7 લાખ, એ કોણ બોલે છે? એ યોનિઓ 84 લાખ કહી છે ને, તે 84 લાખ યોનિમાં કોણ ફરશે? આ બધા જો 2 યોનિમાં ફરશે તો બાકીની યોનિમાં કોણ ફરશે? જે ના ગયા હોય બાકીના ફરશે. અને બાકી રહેવાનું અમને છૂટી એમ એમ છે. એ છૂટી કોણ છે? એ છૂટી પણ ફક્ત સમ્યક દ્રષ્ટિ, બીજા નથી એ છૂટી. કોણ? બરોબર. બીજી વાત વાપર, ભગવાનની પ્રતિમા સમ્યક દર્શનનું કારણ છે. શું કહ્યું? શાસ્ત્રની વાત. આપણે યોગસારમાં આવી ગયું. ભગવાનની પ્રતિમા સમ્યક દર્શનનું કારણ છે. ત્યાં દર્શન કર્યા છે ભગવાનનો? પ્રતિમાનો દર્શન કર્યો છે? મેં કર્યો છે. થઈ ગયું સમ્યક દર્શન. તો પછી ભગવાનની પ્રતિમાનો વોંક ને આપણે તો વોંક જ દે ને. હે? તો કરતા હરતા કોણ છે? પોતે. તો જાતે ખોરો ને. તો ભાઈ નિમિત્ત ઉપર શું કા લાગો? તો પછી શિખરજી કોણ છે? શિખરજી જાતે છે, એ નિમિત્ત છે ને. તો તમારામાં ખોરો. જો ભગવાનથી તમને સમ્યક દર્શન નથી થતું તો શિખરજીની જાત્રાથી સમ્યક દર્શન થઈ જશે. આ ભગવાન તો જો પથ્થર ઉપર દીક્ષા મોક્ષ ગયા એ પથ્થર છે. એ તો ભગવાન તો અહીં સાક્ષાત બેઠા છે. એના દર્શનથી તમને સમ્યક દર્શન નથી થતું તો શિખરજીની જાત્રાથી સમ્યક દર્શન થશે? ઘણા જીવોને થઈ શકે છે. શું કહ્યું? તમને નથી થયું ને તો વાંક તમારું. ઘણા જીવોને સમ્યક દર્શન થઈ શકે છે. નથી થતું એમ નથી કહેતું. ભગવાનની પ્રતિમાના દર્શનથી ઘણા જીવોને સમ્યક દર્શન થઈ શકે છે. માન સ્તંભના દર્શનથી ઘણા જીવોને સમ્યક દર્શન થઈ શકે છે. તમને મને નથી થયું એમાં વોંક મારો તમારો છે એમ નક્કી કરો. ઉપાય એ છે, ને તો બીજો કોઈ રસ્તો નથી. તમારે ખોટી પકડ. જો બીજી વાત વાપરો, ના હું તો આ જ ગાડીમાં બેહવાનું, મારે મુંબઈ જવું. આ મુંબઈ નચેથી દિલ્હી જાય છે. ના, તમે કેમ તો કે મારે આ જ ગાડીમાં બેહવું. બે તાણે ભાઈ, મુંબઈથી જેટલો જાય એટલો દૂર થઈ. અમે શું કરશું? શું કરીએ? આચાર્ય તો તમને કહે છે કે આ રસ્તો આ છે, નથી માનવું, નથી કરવું, તમારી ઈચ્છા. કોઈના પર બળજબરી તો છે નહીં. બરોબર. હવે વાત આપણી ચાલે છે કે કુંભાર અને ગળાની વાત થઈ. તો કુંભારનો યોગ ઉપયોગ ગળાના માટીનું ગળારૂપ પરિણમવામાં નિમિત્ત છે. એ અશુદ્ધ લૌકિક કાર્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કયામાં? લૌકિક કાર્યમાં. મોક્ષ માર્ગમાં કોઈ નિમિત્ત નહીં. તમારું ઉપાદાન જ કાર્ય કરે. ભગવાનના સમોસણમાં ભગવાનની હાથે દીક્ષા લીધી મરીચીના જીવે તો એ સમ્યક દર્શન ના થયું. કોને? કોની જોડે દીક્ષા લીધી? ઋષભનાથ ભગવાન સાથે દીક્ષા લીધી.
ભગવાનનું સમોસરણ કેવળ જ્ઞાન સભા સમોસરણની સભા ચાલે છે અને પેલો 363 પાખંડ મત ચલાવે છે. કોણ? મરીચી. શું કરે બોલો? સાક્ષાત ભગવાન. આ તો પ્રતિમા છે, કૃત્રિમ. પેલા તો સાક્ષાત તીર્થંકર ભગવાન સર્વજ્ઞતા સહિત હાજર છે, તો એ પેલાને સમ્યક દર્શન નથી થતું. કુનો વાંક? નિમિત્ત ચોથી લાવવાનું. આનાથી સારું નિમિત્ત બીજું લાવો, આનાથી સારું નિમિત્ત બીજું બતાવો છે કોઈ, તો એને ના થયું તો કોનો વાંક? નિમિત્તાધીન દ્રષ્ટિ છોડો. એટલી જ વાત છે. સારા નિમિત્ત ના મેળવો એમ નહીં. તો મારી બીજી વાત સાંભળો. આપણે નિમિત્તાધીન દ્રષ્ટિ છોડી દીધી, પછી હવે અહીં બેહું ખાલી મંદિરમાં મેં કીધું ટીવી ચલાવીને જોઈને શાંતિથી બેસીને સમ્યક દર્શન થઈ જશે, એવો ઉપદેશ છે? એવો ઉપદેશ કર્યો? એમ વાત છે કે ત્યાંથી છૂટીને અહીં આગળ આવ્યા, હવે અહીંથી છૂટીને આગળની વાત કરો, એમ વાત છે. અહીંથી પાછા જાઓ એમ નથી ઉપદેશ. કેવો ઉપદેશ છે? શું છે વાત? કે તમે સંસારના વિપરીત કાર્યોના નિમિત્તો છોડીને આ ધર્માયતનના નિમિત્તોમાં આવ્યા, હવે નિમિત્તોનું લક્ષ છોડીને ઉપાદાનનું કરો, એમ વાત છે. અહીંથી છૂટીને પેલા નિમિત્તોમાં જાઓ એવો ઉપદેશ? હવે તમે આવો ઉપદેશ ગ્રહણ કરો ને આવી ઊંધી પકડ કરો તો શું કરું? કોઈ ઉપાય કોઈની પાસે ના આવે. બરોબર કે લૌકિક કાર્યોમાં નિમિત્ત છે. કુંભાર અને ગળાની વાત કરી. શુદ્ધ આત્મામાં ન યોગોનું કાર્ય છે, ન કોઈ શુભ કે અશુભ ઉપયોગ છે. શુદ્ધ આત્મામાં શુભ અશુભ ઉપયોગ એ નથી, અને યોગની ચંચળતાય નથી. બધા ગુણોનું સ્વાભાવિક પરિણમન છે. બરોબર. આત્મા સ્વભાવથી અકર્તાની અભોગતા છે. તે ન તો પરભાવોનો કરતા છે, ન પરભાવોનો ભોગતા છે. જુઓ, પેલા નિમિત્ત કારણની વાત કરી, હવે નિમિત્ત કારણથી આગળની વાત કે હું જીવ દ્રવ્ય બીજા કોઈ પણ દ્રવ્યના કોઈ પણ ભાવોને કરી શકતો નથી. પૂતગલ દ્રવ્યનો આ પરિણમવાયું એનો ભાવ કહેવાય. બરાબર. એનું કરતા હું નથી. મારા જીવના પરિણામનું કરતા હું, બાકીના જીવના પરિણામનું કરતા હું નથી. જીવ દ્રવ્ય કોઈ પણ પરદ્રવ્યના પ્રભાવોનું કરતા નથી. બરોબર. ફરીથી બોલું, જુઓ. શુદ્ધ આત્મામાં ન યોગોનું કાર્ય છે, ન કોઈ શુભ કે અશુભ ઉપયોગ છે. આત્મા સ્વભાવથી અકર્તા અને અભોગતા છે. તે ન તો પરભાવોનો કરતા છે, ન પરભાવોનો ભોગતા છે. પરના કોઈ પણ ભાવ હું ભોગવી શકતો નથી, એને કરી શકતો નથી. હું મારા ભાવ જ કરું અને મારા ભાવ જ ભોગવું. બીજો કોઈ મને ભોગવટામાં ના આવે, બીજું કોઈ કાળે ના આવે, ચાહે અજ્ઞાની હોય કે જ્ઞાની. બરોબર. આત્મા સ્વભાવથી પોતાની શુદ્ધ પરિણતિનો કરતા છે અને સહજ શુદ્ધ સુખનો ભોગતા છે. કયો? સ્વભાવથી પોતાના શુદ્ધ સ્વભાવનો ભોગતા છે અને શુદ્ધ સ્વભાવનો કરતા છે. વિભાવની અંદર પરદ્રવ્યનું નિમિત્ત, પર્યાયની નિમિત્તની વાત આવે, સ્વભાવમાં નહીં. નિમિત્ત છે, ઉપાદાન નહીં. બીજી વાત, અશુદ્ધ પર્યાયની અંદર બીજા દ્રવ્યની અશુદ્ધ પર્યાય નિમિત્ત છે. બીજા દ્રવ્યની અશુદ્ધ પર્યાય મારી અશુદ્ધ પર્યાયની કરતા નથી. ઊંધો અર્થ ના કરતા. નિમિત્ત છે, કરતા નહીં. પોઈન્ટ સમજવાનો બરોબર. મારી પર્યાયનો કરતા તો હું જ, ચાહે અશુદ્ધ હોય કે શુદ્ધ હોય. શું છે? જો મારી પર્યાયને પૂતગલ કર્મ ઉદય કરતો હોય તો મારે તો કરવાનું રહ્યું જ ના, મારે તો બેસી રહેવાનું, એ કરે જોવાનું, મારે કશું નહીં કરવાનું. એમ છે તો પુરુષાર્થ ક્યાં રહ્યો? પોઈન્ટ સમજમાં આવે છે? તો નિમિત્ત તમારા દ્રવ્યની કોઈ પણ પર્યાયનો કરતા નથી. નિમિત્ત માત્ર નિમિત્ત છે, અને તમે પણ પરદ્રવ્યના ભાવોનો કે પરદ્રવ્યની પર્યાયના કરતા નથી, ભોગતા નથી. તમે પણ માત્ર નિમિત્ત છો. એમ. બરોબર. આ આત્મા પરમ નિરાકુળ અને સંભાવધારી, પરમ પવિત્ર, નિશ્ચળ રહેનાર છે. તે પરમ પદાર્થ પરમાત્મા છે. એ હું આવું છું. શું વાત છે? આ બધું વર્ણન થયું એ મારું હું આવું છું, આ દ્રવ્યનું સ્વરૂપ, અને આવું મારું સ્વરૂપ છે એનો નિશ્ચયપણે, નિશ્ચિતપણે, દ્રઢતાથી સ્વીકાર, કબૂલાત, એનું નામ સમ્યક દર્શન. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત કાલ.